એ લોકોએ ક્રાઇમ કર્યું હતું, ગાડીના કાચ ફોડ્યા હતા, ડ્રાઈવરને માર્યો તો ગાડી પાણીમાં ફેંકી દીધી હતી, એ લોકો પર કેસ થયો, એને જામીન મળી ગયા. જો દેવેશભાઈના 3 વાર જામીન રદ થતા હોય તો એ લોકોના જામીન રદ થવા જોઈએ. દેવજ ખવડના જામીન થઈ ગયા છે રદ. મોરે મોરો ક્યાંક ને ક્યાંક ભારે પડી ગયો છે. તાળાવાળાની અંદર દેવજ ખવડે આપ્યો હતો મોરે મોરો. જે આ મિત્રો વાત કીધો 10 થી 15 લોકો સાથે મળીને મિત્રો વાત કીધો એક ટ્રેન એક કાર તોડી નાખવામાં આવી હતી, તેમની અંદર માર મારવામાં આવ્યો હતો. પરંતુ દેવજભાઈ ખવડ ઉપર મિત્રો વાત કીધો તાળાવાળા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને દેવજ ખવડને મિત્રો વાત કીધો 24 કલાકની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ગોતવામાં આવ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક દેવજ ખવડ છે એ મિત્રો ફરાર થઈ ગયા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક દેવજભાઈ ખવડ સામેથી આવીને મિત્રો વાત કીધો સરેન્ડર થયા હતા અને ત્યારબાદ તેમને 24 કલાકની અંદર જામીન પણ મળી ગયા હતા. ફરી વખત તેમના જામીન થયા છે રદ. તમે શું કહેશો? વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણો છો કે ગુજરાતની અંદર દેવજ ખવડ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવતા હોય છે. ચર્ચામાં આવવાનું ખાસ કારણ તો તમે લોકો ઓફિશિયલી મિત્રો જાણતા હશો કે ક્યાંક ને ક્યાંક વિરોધની અંદર પડતા હોય છે, મોરે મોરે આપતા હોય છે. ઘણીવાર ડાયલોગના લીધે ચર્ચામાં આવતા હોય છે, ઘણીવાર વિરોધના લીધે ચર્ચામાં આવતા હોય છે. તો ઘણીવાર મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક મોઢામાંથી શબ્દ બોલી જશે તે માટે ચર્ચામાં આવતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તમે લોકો જાણો છો દેવજ ખવડ તો દેવજ ખવડ છે. દેવજ ખવડના ચાહકો એટલા બધા છે કે તેના વિશે વાત જ ના કરો. ઘણા લોકો કહી રહ્યા છે દેવજ ખવડ તો બ્રાન્ડ છે, મોરે મોરોના ડાયલોગ હોય, સકલા કોઈથી બાજુ ન બને એવા ડાયલોગ હોય, પછી ઘણા બધા ડાયલોગો હોય. પરંતુ દેવજ ખવડના સપોર્ટરની અંદર લાખો સમાજના લોકો છે, એ કાઠી સમાજના છે, એ મેદાનની અંદર છે. એક ભાઈએ પણ ખુલ્લેઆમ કહ્યું છે, તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક વિડીયો જોયો હશે. બાકી તમે શું કહેશો? વિડીયોને બંને એટલો શેર કરી દેવાનું છે, સબસ્ક્રાઇબ પણ બિલકુલ કરવાનું ભૂલવાનું નથી, જેથી આવા નવા તમારા સમક્ષ વિડીયો લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.